નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળે જગ્યામાં ફરી એકવાર કર્યો વધારો। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જગ્યાઓમાં ફરી એકવાર વધારો કર્યો છે। તો ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા તથા અન્ય કર્મચારીઓની જુનિયર ક્લાર્કની 340 જેટલી જગ્યાઓ વધારવામાં આવી છે। તો એમાં મળીને કુલ 352 જેટલી જગ્યામાં વધારો કરીને કુલ ભરતીની જગ્યા 5554 થઈ ગઈ છે। ત્યારબાદ દોસ્તો ગુજરાતના હવામાન વિશે પણ ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। આવનારા 5 દિવસ કેવું રહેશે તાપમાન? તો હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આવનારા 5 દિવસો દરમિયાન વાતાવરણ સૂકું રહેશે તેવી સંભાવના છે। તો 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે ઠંડીમાં ફરી એકવાર અનુભવ થશે। તો ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। તો હવામાન વિભાગના આગાહીકાર અંબાલા પટેલે પણ 7 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધે તેવી આગાહી કરી છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। જાન્યુઆરી માસમાં ઇલેક્ટ્રિક બાઇકનું ધૂમ વેચાણ। તો આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે। તો જાન્યુઆરીમાં કુલ 81,333 જેટલી ઇલેક્ટ્રિક બાઇકનું વેચાણ થયું છે, જેમાં ઓલા ઇલેક્ટ્રિકની 32,160, ટીવીએસ મોટરની 15,181, બજાજ ઓટોની 10,742, એથર એનર્જીની 9,209 અને અન્ય કંપનીઓને 14,051 જેટલી ઇલેક્ટ્રિક બાઇકો વેચી છે। તો આ દરમિયાન જાન્યુઆરીમાં 2023માં 64,692 ઇલેક્ટ્રિક બાઇકોનું વેચાણ થયું હતું, જે આ વર્ષે ગયા વર્ષ કરતા 26% જેટલું વધુ છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવ્યો રોડ। તો સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દૂષણ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ નવતર પ્રયોગો કરીને ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરનો રોડ બનાવ્યો છે। તો આ રોડ ડામર રોડ કરતાં મજબૂત હોવાનો પણ દાવા થઈ રહ્યા છે। જોકે આ પ્રોજેક્ટ સફળ થાય તે આગામી દિવસોમાં અન્ય પણ રોડને પ્લાસ્ટિકના બનાવવામાં આયોજન થઈ રહ્યું છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે। ગઈકાલે મોટા ઘટાડા સાથે બંધ રહ્યું શેર બજાર। તો ગઈકાલે શેર બજારમાં બે તરફી વધઘટ બાદ મોટો ઘટાડો થયો હતો। તો શેર બજાર લાલ નિશાન ઉપર ખુલ્યા બાદ પોઝિટિવ ટ્રેન્ડ પણ કરી રહ્યું હતું। જોકે છેલ્લી કલાકોમાં વેચવાલીના કારણે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 354 પોઈન્ટ ઘટીને 71,731 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંક 82 પોઈન્ટ ઘટીને 21,771 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે મોટી વધઘટ બાદ 145 પોઈન્ટનો ઘટાડો થયો હતો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બીજેપી સાંસદે વર્સિપ એક્ટ 1991 નાબૂદ કરવાની માંગ કરી। બીજેપી સાંસદ હરનાથસિંહ યાદવે રાજ્યસભામાં વર્સિપ એક્ટ 1991 નાબૂદ કરવાની માંગ કરી છે। તેમણે કહ્યું કે આ કાયદો હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધના ધાર્મિક અધિકારીઓનું ઉલ્લંઘન કરે છે। વર્સિપ એક્ટ 15 ઓગસ્ટ 1947 પહેલાના તમામ ધાર્મિક સ્થળોની યથાસ્થિતિને જાળવી રાખવાની જોગવાઈ કરે છે, પછી તે મસ્જિદ, મંદિર, ચર્ચ અથવા તો અન્ય જાહેર પૂજા સ્થળ હોય। ઇતિહાસની પરંપરા મુજબ તમામ સ્થળોને જેમ છે તેમ જ રહેશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન, માલદીવ સાથેના સંબંધો જલ્દી સામાન્ય થઈ જશે। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે માલદીવ અને ભારત વચ્ચે પરસ્પર સમજણ છે। માલદીવના પ્રતિનિધિઓએ ભારતની મુલાકાત લીધી હતી અને મને લાગે છે કે થોડા સમય પછી બંને દેશો વચ્ચેના સમસ્યા હલ ઉકેલ આવી જશે। તો કેટલાક નાના મુદ્દાઓને બાદ કરતા બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો છે। તો હું આશા રાખું છું કે દરેક વ્યક્તિની બિનજરૂરી મુદ્દાઓની ચર્ચા કરવાને બદલે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। પેપર લીકને અટકાવવા માટેનું બિલ રજૂ કરાયું। પેપર લીક અને નકલ અટકાવવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરાયું છે। તો મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં છેતરપિંડી, પેપર લીક વગેરેને રોકવા ઉપર અને અંકુશ લાવવા માટેનું લોકસભામાં બિલ રજૂ કરાયું છે। તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે ગઈકાલે આ બિલ રજૂ કર્યું હતું।
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નાસાએ પૃથ્વી જેવો બીજો ગ્રહ શોધ્યો. જ્યાં દર્શક મિત્રો નાસાએ અવકાશમાં પૃથ્વી જેવો જ બીજો ગ્રહ શોધી કાઢ્યો છે. તો વૈજ્ઞાનિકોએ TO-17-1b નામના આ ગ્રહની ઓળખ કરી છે, જે પૃથ્વીથી 137 જેટલા પ્રકાશ વર્ષ દૂર છે. તો લાલ દ્રાગ તારાની પરિક્રમા પણ કરી રહ્યો છે. તો એક અંદાજ મુજબ આ ગ્રહ પૃથ્વી કરતા 1.5 ગણો મોટો છે અને તેના ઉપર પાણી હોવાની પણ શક્યતાઓ છે. તો એવું પણ કહેવાયું છે કે આ સુપર અર્થ 19 દિવસને તારાની પરિક્રમા કરે છે અને 1 વર્ષ 19 દિવસમાં પૂર્ણ થાય છે. તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે મુશ્કેલીઓમાં વધારો થયો. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાએ તબાહી મચાવી છે. તો સતત હિમવર્ષાને કારણે સત્તાવાળાઓએ 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 475 રસ્તાઓ બંધ કરી દીધા છે. તો 333 જેટલા વીજ પુરવઠા લાઈનો અને 57 પાણી પુરવઠા જેટલી લાઈનો બંધ થવાથી લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. ત્યારે બરફ હટાવવાના સતત કામો ચાલી રહ્યા છે. તો અહીં 9 થી વધુ વિસ્તારોમાં 5 ફૂટ સુધીનો બરફ પણ જમા થઈ ગયો છે. તો રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા માટે 15,000 PWD કર્મચારીઓને પણ રજાઓને રદ કરી દેવામાં આવી છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સરકારને થઈ 600 કરોડ રૂપિયાની આવક. પાન અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. ત્યારબાદ લિંક કરાવ્યું ન હોય તો સરકારે 1,000 રૂપિયાની પેનલ્ટી પણ લગાવી દીધી હતી. તો આ અંગે સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે 1 જુલાઈ 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી કુલ તેમને 601.97 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા. ચૂંટણીના પ્રચારોમાં બાળકોને સામેલ કર્યા તો થશે કાર્યવાહી. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો પંચે પક્ષોના નેતાઓને કડક સૂચના આપી છે કે ચૂંટણીના પ્રચારોમાં બાળકોનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યારે આ સિવાય ઈસીએ કહ્યું કે સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન બાળકોને પેમ્પલેટ વહેંચતા, પોસ્ટર ચોંટાડતા, સૂત્રોચ્ચાર કરતા અથવા તો રેલીઓમાં પાર્ટીના ઝંડાઓ લહેરાવતા જોયા તો બાળમંજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે. બાબા બાગેશ્વરે માફી માંગવી જોઈએ, નહીંતર તો બાબા બાગેશ્વર ગામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. તો પાણીપતના ખેડૂતો તેમનામાંથી ગુસ્સે છે અને તેમને માફી માંગવા માટે 72 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. તો ખેડૂત સંઘનું કહેવું છે કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી માફી નહીં માંગે તો તેમને સામેના લાગણી દુભાના બદલે કેસ નોંધવામાં આવશે. તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાણીપતમાં કહ્યું હતું કે પાણીપતના પાગલો કેમ છો, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારીની તકોનું સર્જન. તો ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સ્ટાર્ટઅપની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. તો રાજ્યમાં 2019માં કુલ 565 જેટલી સ્ટાર્ટઅપ્સનું માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સની માન્યતા પ્રાપ્ત થઈ છે. તો તેની સાથોસાથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડનારી આવતી રોજગારીની તકોમાં પણ ઘણો બધો વધારો જોવા મળ્યો. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. ભારત સાથે ઘર્ષણમાં ઉતરવું માલદીવને ભારે પડ્યું. ભારતીય પર્યટકોનો શ્રીલંકામાં વધારો. ભારતીય પર્યટકો માલદીવ છોડીને શ્રીલંકા જઈ રહ્યા છે અને તેના કારણે 4 વર્ષ બાદ શ્રીલંકાને પર્યટકોને આકર્ષવાના મામલે માલદીવને પાછળ મૂકી દીધું છે. તો શ્રીલંકામાં આવનારા વિદેશીઓમાં હવે ભારતીયોનો નંબર 1 ઉપર પહોંચ્યા છે. ત્યારે માલદીવમાં જનારા વિદેશી પર્યટકોમાં ભારતીયો હવે 5મા સ્થાન ઉપર છે. તો માલદીવ મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે ગયા મહિનાના આંકડા દર્શાવે છે કે માલદીવના જાન્યુઆરીમાં 1.92 લાખ પર્યટકો પહોંચ્યા હતા. ત્યારે શ્રીલંકામાં ટુરિઝમના આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં શ્રીલંકાની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 2.08 લાખ થઈ રહી છે.